સીતારામ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો ફરી સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર. તો મિત્રો આજે વાગી ગયા છે બપોર અને આપણે જવાનું છે અત્યારે બહાર. જોકે તમને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ છે આપણે ક્યાં જવાનું છે, તો બને રહેજો વ્લોગમાં. અને અમારા વિદિશાબેન જો તૈયાર થઈ ગયા છે. હા, જો વિદિશાબેન અમે જઈએ છીએ સ્વિમિંગ પુલમાં. તો બના રહેજો તમે વ્લોગની અંદર આગળ. તો આગળ વ્લોગની અંદર બન્યા રહેજો મિત્રો. તો ચાલો આપણે જઈએ. મિત્રો આપણે નીકળી ગયા છીએ રસ્તામાં. વિદિશાબેન આવે છે અમારી ભેગા. પછી આ પાછળ બધા બે ગયા છે. અને અમે આવી છીએ અત્યારે થઈ રસ્તામાં. તો જ્યાં જઈને મળીએ. આપણે પહોંચી ગયા અમરેલી. હલકાબેન ટીકુભાઈ ગોંડલ અને અત્યારે આ તડકાનું કોઈ દેખાતું નથી. જોવો તમે. ટીકુભાઈ ગોંડલ અરે જોવો મિત્રો વોટર પાર્કમાં તમે જોઈ શકો છો હોલીડે વોટર પાર્ક. અને અમારા વિદિશાબેન જો જો આપણે નાઈ ધોઈને અત્યારે બેસી ગયા છીએ અહીંયા. અને આપણે આવી ગયા હતા અત્યારે વોટર પાર્કમાં. આપણે નાઈ ધોઈ લીધું છે અને આ બધા નાઈ છે. જોવો તમે, મારા મમ્મી બેસી ગયા છે અને આ બધા નાઈ છે અહીંયા. હવે તો જો કે બંધ થવા આવ્યું છે. આપણે નાઈ ધોઈ લીધું છે અને આપણે બેસી ગયા છીએ. હવે આપણે જવાનું છે ઘેરે. તો મિત્રો બન્યા રહેજો વ્લોગની અંદર. હજી ઘણું બધું તમને જોવા મળશે, પણ સામે ગીત વાગે છે એટલે કોપીરાઇટ આવે એટલે ત્યાં નથી આપણે બતાવતા. તો અમારા વિદિશાબેન જો આઈસ્ક્રીમ ખાય છે. જો નાઈ થાકી ગયા એટલે આઈસ્ક્રીમ ખાય છે. અમારી યશુબેને આઈસ્ક્રીમ ખાય છે. જો આઈસ્ક્રીમ જો વિદુ ને અંજલી ને બધા આઈસ્ક્રીમ ખાય છે. અને વોટર પાર્કમાં આવ્યા હતા મિત્રો. જો આવો કંઈક નજારો હતો વોટર પાર્કનો. હોલીડે વોટર પાર્ક લાઠી. હા, મમ ખાવું ને. જો વિદુ મમ ખાય. જો વિદુ મમ ખાય. વિદુબેન અમારા આઈસ્ક્રીમ ખાય.
નાઈને આપણે નીકળી ગયા પાછા ઘર તરફ. ના તડકો છે જોવો તમે, લૂ ફેંકે છે તડકાની. ના વિદુબેન અમારે ભાગ ખાય છે જોવો, સકરી ખાય છે. જાય છે ઘેરે હવે નાઈ નાઈને ભીખા થઈ ગયા છે. આપણે મિત્રો અમરેલી પહોંચી ગયા છીએ અને સીએનજીની લાઈનમાં ઊભા છીએ, કેમ કે અત્યારે તો પેટ્રોલ ડીઝલ તો મળતું નથી, એટલે સીએનજીમાં આવી ટ્રાફિક છે. તો સીએનજી પુરાવી લઈ અને પછી મળીએ આપણે. બને રહેજો વ્લોગની અંદર. આપણે આવી ગયા હતા ઘેરે અને પછી આપણે સવારનો આજે વાડીમાં આટો નથી માર્યો, તો વાડીનો આટો મારવા નીકળી ગયા છે. જુઓ તમે, આવો કંઈક નજારો છે અત્યારે વાડીનો. આપણું બુલેટ પડ્યું છે. આ પપૈયાનું ઝાડ છે જુઓ તમે, પપૈયું એક પાકવા આવ્યું છે. જામફળી છે, રાવણો અને કેળ છે. હજી કેળાની લૂમ આવી છે પણ બહુ કંઈ એટલી બધી ખાસ નથી. જુઓ તમે, હજી તો આવે છે કેળાની લૂમ. આ આપણી વાડીનો નજારો છે અત્યારનો, જુઓ તમે. તો મિત્રો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો, અને ક્યાં ક્યાંથી અમારા વિડીયો જોવે છે એ પણ કમેન્ટ કરજો, અને અમને નાના વ્લોગરને જરીક સપોર્ટ કરજો મિત્રો, અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ એક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી આવજો.